સર તમે શું કહેશો ઉત્તરાયણની પીપુડા નાનપણમાં વગાડતા હતા, અત્યારે ઉત્તરાયણ જે પીપુડા વગાડવાની મોકો મળે છે, અત્યારે ઉત્તરાયણ વગાડશો? નાનપણ યાદ આવી ગયું? અરે નાનપણ શું, હું તો આખી જિંદગી આ પીપુડી વગાડતો આવ્યો છું. કારણ કે ઉત્તરાયણમાં ખાલી આ જ કામ કરું છું, પતંગ ચગાવતો નથી. હું પોતે જૈન છું અને પતંગના માંજામાં પક્ષીઓ કપાય છે અને હેરાન થાય છે. એટલા એ વિચારધારાથી નાનપણથી મેં બાધા લીધી છે. પતંગ મેં ક્યારે ચગવી જ નથી. અને કાઇટ ફેસ્ટિવલમાં કચ્છમાં અને અહીંયા અમદાવાદમાં મેં જોયું છે રંગબેરંગી અને અલગ અલગ ડિઝાઇનની પતંગો. એ આર્ટના એંગલથી કે કેવી રીતે ડિઝાઇન છે એ એંગલથી માણી છે. બાકી ક્યારે પતંગ ચગાવી નથી અને કદાચ ફ્યુચરમાં પણ નહીં ચગાવું. મારી ઉત્તરાયણ આવી છે. અચ્છા, નેવર, ક્યારેય પતંગ નહીં અત્યાર સુધી? નહીં, ક્યારે નહીં. અચ્છા, ક્યારે મન ના થાય કે ચલો એક આમ સેલ લઈ લો કે? ના. ઇવન શૂટિંગ દરમિયાન અમારે એક સીન હતો, પાપડપોલ નામની સિરિયલ હતી, એમાં એક સીન હતો કે પતંગ ચગવી રહ્યા છે. તો એકચ્યુઅલ પતંગ નહોતી ચગવી, માંજો પકડેલો સામે ઉપરના માળ ઉપર બીજા એક ભાઈએ માંજો પકડેલો, ખાલી એક્શન કરેલી અને પછી એ લોકો ઇન્ટરકટમાં બીજા પતંગોને નાખ્યા હતા. એટલે ખાલી એટલા જ પૂરતું માંજો પકડ્યો છે હાથમાં. અચ્છા, પતંગ તો નથી ચગાવતા, પરંતુ ઊંધિયું, જલેબી, કચોરી ઉત્તરાયણમાં તો હોય જ. તો હવે એની મજા માણે કે નહીં? યસ. તલની ચિક્કીથી શરૂઆત થાય અને ઊંધિયુંથી પૂરું થાય અને છેલ્લે છાશ પીવામાં આવે. તો આ આખી જે છે રેન્જ, અને ઉત્તરાયણ હોય કે કોઈ પણ ફેસ્ટિવલ હોય, ખાવા પીધા વગર ગુજરાતીઓને ન ચાલે. એટલે ઘણી વખત અમુક લોકો ખાલી ખાવા પીવા માટે જ ફેસ્ટિવલમાં આવે છે. અને મારા જેવા લોકો મેળાઓ કરવા, નવા લોકો સાથે ઓળખાણ થાય, જૂના મિત્રો સાથે જૂની યાદો તાજી થાય, એની માટે હું ફેસ્ટિવલ્સ એટેન્ડ કરું છું. અને આજે અહીંયા GSTVના ઉત્તરાયણનો જે ફેસ્ટિવલ છે એમાં મને આમંત્રણ મળ્યું. અમારા ટાફ ગ્રુપવાળા તન્મય શેખ તરફથી અને GSTV તરફથી પ્રતિકભાઈએ મને આમંત્રણ આપ્યું, તો હું આવી ગયો અને મજા માણી રહ્યો છું. કેવું લાગી રહ્યું છે આમ ઉત્તરાયણનું મ્યુઝિક, ખાવાનું અને ટોટલી જલસા? બહુ જ સરસ. પતંગની તો તમે મજા નથી માણતા? પતંગ લોકો ચગાવતા, એ લોકો આનંદ થતા, એ લોકોનો આનંદ જોઈને હું પણ આનંદિત થાઉં. પણ મુંબઈમાં હતો ત્યારે આવી જાઓ જલાલી, ત્યાં એટલી બધી નહોતી. કારણ કે અમે સેન્ટ્રલ મુંબઈમાં રહેતા હતા, માટુંગા એરિયામાં રહેતા હતા. કોલેજ ટાઈમ આખી એ ટાઈમમાં જે ટાઈમ યંગસ્ટર્સનો પતંગ ચગાવવાનો કે ફેસ્ટિવલ મનાવવાનો હતો, હું માટુંગા હતો ને ત્યાં એટલું બધું નહોતું. પછી વેસ્ટર્ન સબર્બ્સમાં આવ્યો, એટલે હું કાંદિવલી રહેવા આવ્યો, જે ત્યાંનું ગુજરાતીનું ગઢ કહેવાય. તો ત્યાં લોકોને ઢાબે ચડીને પતંગ ચગાવતા, અથવા રસ્તા ઉપર કોઈ પતંગ કપાઈ ગયો ને એને પકડવા માટે લાંબી બાંબુ ને બધું લઈને ભાગતા, અને ગાડીની વચ્ચે આવતા અટકી જાય અને ગાડીવાળાની ગાળ પણ ખાય. ઘણું બધું જોયું છે. તો એ બધી સેફટીની મેજર્સ લોકો ધ્યાનમાં રાખે. ધાબા ઉપર હોય તો નીચે પડી ન જાય એનું ધ્યાન રાખવાનું. ઝઘડા પણ થાય આપસમાં, એક છોકરીને લીધે બે છોકરાઓ ઝઘડતા હોય. ઘણું બધું એવું જોયું છે. પણ મજા, એક માહોલ જ આખો અલગ છે. અને ખાસ કરીને ખાવા પીવાની જે મજા છે, મને જૈન ફૂડ મળી જાય એટલે હું એકદમ ઝાપટી પડું. ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ છે, છતાં ઘણા લોકો છે તે ઉપયોગ કરતા હોય છે. પક્ષીઓને ક્યાંક ને ક્યાંક દોરીથી નુકસાન થાય છે. શું મેસેજ આપવા માગશો દર્શકોને? સૌથી પહેલાં તો વિદેશી વસ્તુઓ બને એટલી ઓછી વાપરો. આપણે સાવ તો અવોઇડ નથી કરી શકતા, પણ આવી માંજા અને પતંગ જેવી વસ્તુ છે જે ભારતમાં બને છે. આપણા ખાસ કરીને ગુજરાતમાં તો માંજાઓની આખી ફેક્ટરી જેવું ચાલુ થાય છે સિઝનમાં. રસ્તા ઉપર આપણે માંજા ઉપર કાચ લગાડતા હોય કે પાવડર લગાડતા બધું જોતા હોઈએ છીએ. તો એ બધી ચીજો દેશમાં મળે જ છે આપણા, તો વિદેશી શું કામ મંગાવવાની? અને આ વિદેશી આર્ટિફિશિયલ હોય છે અને એની લીધે વધારે ઘા લાગે છે, ખાસ કરીને પક્ષીઓને. અને પક્ષીઓની હેલ્પલાઇન પણ ઘણી બધી છે, ઘણી બધી સંસ્થાઓ છે જે આ ઇન્જર્ડ થયેલા પક્ષીઓ છે એની મદદ કરે છે. ઇવન મેં તો જોયું છે રસ્તા પર સ્કૂટર ઉપર પણ કપાઈ જતા, કે નાક ઉપર માંજાથી કપાઈ જાય, ગળું કપાઈ જાય, એનાથી ડેથ પણ થતા હોય છે. તો આ બધી સાવચેતી રાખીને કરશો તો ફેસ્ટિવલને વધારે સારી રીતે મનાવી શકશો. લપેટની બૂમો થઈ રહી છે, મ્યુઝિકની મજા છે તે માણવામાં આવી રહી છે, પરંતુ એ બાબત પણ એટલી જ મહત્ત્વની છે કે જે પક્ષીઓ છે, જે પક્ષીઓને જે દોરીથી નુકસાન થાય છે તે બાબત પણ એટલી જ છે તે ધ્યાનમાં રાખવી જોઈએ. અને આથી જ બને તો વહેલી સવારે અને જ્યારે સાંજે પક્ષીઓ પોતાના માળામાં છે પરત ફરતા હોય છે ત્યારે પતંગ ચગાવવાનું ટાળવું જોઈએ. કેમેરામેન મિત ભટ્ટ સાથે